કરજણ નગરપાલિકા દ્વારા નગરના નવા બજાર વિસ્તારમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે નાના વેપારીઓને, નાના ઉદ્યોગોને એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાય, લોકો સ્વદેશી ચીજવસ્તુઓ વધુમાં વધુ ખરીદે તેવા આશય સાથે આ વિશેષ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। નવા બજાર વિસ્તારમાં સ્વદેશી મેળો શરૂ થઈ ગયો છે। આગામી 7 દિવસ માટે આ સ્વદેશી મેળો ચાલવાનો છે અને જેનું ઉદ્ઘાટન કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે। આ સ્વદેશી મેળાનો મુખ્ય હેતુ લોકલ સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન પૂરું પાડવાનું, સ્થાનિક વેપારીઓ અને સખી મંડળની મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવાનું, રોજગારી થકી તેઓ આર્થિક રીતે સદ્ધર બની શકે તે માટે આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દિવસીય મેળો યોજાયો છે, જેમાં સ્થાનિક વેપારીઓ અને સખી મંડળની બહેનો દ્વારા વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। મેળાની સાથે સાથે કરજણ નગરપાલિકામાં ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ પાલિકામાં નવી સુવિધાઓ માટે ફાળવવામાં આવેલ ફાયર માટેનો બંબો અને ગટરની સુવિધાઓ માટેના 2 મશીનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલે, ઉપપ્રમુખ જયેશ પટેલ અને પાલિકાના સભ્યો, નગર ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કરજણ નગરપાલિકા દ્વારા આજરોજ તારીખ 9 માર્ચથી લઈને 15 માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। સરકારશ્રીની સૂચના મુજબ નગરપાલિકામાં ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જ નહીં, પરંતુ સાથોસાથ નગરપાલિકાના છેવાડાના માનવીનું આર્થિક પ્રોત્સાહન મળે, આર્થિક ઉપાર્જન થાય, સખી મંડળો આર્થિક રીતે સદ્ધર બને, બચત થાય નાણાકીય એમની, અને એ સખી મંડળો સદ્ધર બને એના માટે આ આખો સ્વદેશી મેળાનો કાર્યક્રમ 7 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે। ભરતમુનિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તમામ નગરજનોને, તમામ શેરી ફેરિયાઓને, તમામ વેપારીઓને એક અપીલ કરવામાં આવે છે કે આ મેળાનો મહત્તમ લાભ લે અને પોતાના રોજગાર વૃદ્ધિ માટે આ મેળાનો ઉપયોગ કરે। આજે સ્વદેશી મેળાની સાથે સાથે નવી વસ્તુનું લોકાર્પણ બનશે, સાથોસાથ આજરોજ કરજણ નગરપાલિકાના ધારાસભ્ય શ્રી મુખ્ય અતિથિ તરીકે પધારેલા હોય, નગરપાલિકા તંત્ર અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ કે રાજ્ય સરકારશ્રી તરફથી અમને જે 3 સાધનો મળેલા છે, મિની ટેન્ડર, ડીલ સિલ્ટિંગ મશીન અને જેટિંગ કન્સ્ટ્રક્શન મશીન, જેની કિંમત અંદાજિત 1.5 કરોડ રૂપિયાની ઉપર થાય છે, એના એક સાધનોના નગરજનો માટે ઉપયોગ કરી શકે એના લોકાર્પણનો પણ કાર્યક્રમ માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલો છે।